તરફ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। કપાસ, મગફળી સહિતનો પાક પાણીમાં ડૂબી ગયો છે અને ખેડૂતો જે ખુશ હતા એક સમયે વરસાદના આગમનથી હવે માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે, કેમ કે કપાસ, મગફળી સહિતનો આખો પાક પાણીમાં ડૂબી ગયો છે અને હવે ખૂબ નુકસાની ધરતીપુત્રોને સહન કરવાનો વારો આવી શકે છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। બગસરા શહેર અને બગસરા પંથકમાં વહેલી સવારે મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને મુશળધાર વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। આપને હું દ્રશ્ય બતાવીશ કે જે બગસરાનો બાયપાસ છે ત્યાં આપણે ઊભા છીએ અને ત્યાં વિસ્તારના જે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે। ખેડૂતોનો પાક પાણીમાં હાલ અત્યારે ગરકાવ થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા છે। વહેલી સવારે જે પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા બગસરા શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર સામે મળી રહ્યા છે, ત્યારે બગસરા પંથકના ખેડૂતોને જો કે વ્યાપક પ્રમાણે નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આપ દ્રશ્ય જોઈ શકો છો, જે કપાસનો પાક ઊભો છે તે પણ પાણીની અંદર છે। આખા ખેતરો પાણીથી ભરાયા છે, એટલે ક્યાંક ને ક્યાંક વહેલી સવારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો, મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો, તેના કારણે હાલ અત્યારે ખેડૂતોના ખેતર પાણીથી તરબોળ થયા છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।